ડૉક્ટર ધવલ, તમારા એક્સપિરિયન્સમાં ઇમ્પ્લાન્ટનું પ્લાનિંગ ઇમ્પોર્ટન્ટ છે કે એક્ઝિક્યુશન? તમે જીવનમાં પ્લાનિંગ કરો છો? ઘણા કર્યા હશે. એસઆઈપી કરતા હશો, ઇન્વેસ્ટમેન્ટ કરતા હશો, કોઈ શેર લેતા હશો, સોનું કે ચાંદી લેતા હશો. દરેક વખતે પ્લાન કર્યું તો તમે પ્લાન તો પ્રોપર જ કર્યો હશે. શું એનું એક્ઝિક્યુશન સરસ થયું? નથી થયું. ઘણીવાર થયું છે, પણ એમાં ઇમ્પોર્ટન્ટ શું કર્યું તમે? પ્લાનિંગ. તો ઇમ્પ્લાન્ટમાં પણ ઇમ્પોર્ટન્ટ છે પ્લાનિંગ. પ્લાનિંગ પ્રોપર હશે તો એક્ઝિક્યુશન સરસ હશે. પ્લાનિંગ જ પ્રોપર નહીં હોય તો એક્ઝિક્યુશન તો થવાનું જ નથી. એટલે હંમેશા ફોકસ હોવો જોઈએ પોતાના કે તમારા કેસ માટે એક પ્રોપર પ્લાનિંગ અને કયો ઇમ્પ્લાન્ટ, કઈ ટેકનિક આપણને લાંબા ગાળાની સુવિધા પૂરી પાડશે. હા, અને બીજી વાત, જેમ તમે પૂછ્યું કે મને તમે 4 દિવસમાં દાંત આપી શકશો, તો પહેલાં તો હું તમારો કેસ સ્ટડી કર્યું, એનો 3D CT સ્કેન કરાવું, તમારા જોનું માપ લઉં અને પછી હું નક્કી કરીશ કે તમારામાં એ વસ્તુ પોસિબલ છે કે નહીં. જો શક્ય હશે તો અમે આપીએ જ છે, નથી શક્ય હતું તો અમે ના પણ પાડીએ છીએ. અને જો અમે ના પાડીશું તો એ તમારા જ સારા માટે છે કે અત્યારે કહો તમે કરી દઈએ, તમે 6 મહિના ખુશ રહો અને પછી તકલીફમાં મુકાવો, પાછા આવો, તમે દુઃખી થાઓ અને અમે પણ દુઃખી થઈએ. આપણે એ બધું વસ્તુ કરતા નથી. એક યોગ્ય ટ્રીટમેન્ટ પ્લાન તમને સજેસ્ટ કરીશું, જેમાં તમને યોગ્ય લાગે તો આપણે આગળ વધીશું.